ભાગ્યશાળી છે, હાથ હાથ માળના મકાનને તાળા મારીને ગયા છે ને, હજી ખોલવા વાળું કોઈ નથી. હા, સાચી સંપત્તિ આપણી આ છે કે તમે ભગવાનની સામે અને ભગવાન તમારી સામે બેઠો ને, એ જ સાચી સંપત્તિ છે. સગા ભાઈઓ ભાઈઓથી એ કોઈ એકબીજા કોઈના ઘરે નહોતા જતા. તમે જુઓ તો ખરો. પણ આવું ક્યારે બને? થોડોક હોમ આવે છે. જામનગરના જામ સાહેબ ઘોડા ઉપર બેસીને નીકળ્યા. આ ક્યારે કુદરત શું કરે છે એની વાત છે. ઘોડામાં બેઠા બેઠા બરોબર બપોરનો સમય થઈ ગયો એટલે જામ સાહેબને તરસ લાગી. એટલે એક શેરડીનો આખો વાસ હતો. એટલે જામ સાહેબે ઘોડા ઉપર બેસીને કીધું, છે કોઈ? એટલે એ અંદરથી એક 70-80 વર્ષના માજી નીકળ્યા. માજીને ખબર નથી કે આ જામનગરનો જામ સાહેબ છે. મારી પાણી પીવું છે. માજી તરત જ શેરડીના એ વાસની અંદર જઈ અને આમ એક હાથે શેરડી પકડી અને દાંતેડું માર્યું અને ગ્લાસ ભરીને દીધો. આખો રસનો ગ્લાસ ભરાઈ ગયો. વળી પાછું જામ સાહેબે કીધું, માજી બીજો ગ્લાસ આપો ને. વળી પાછું દાંતેડાથી આમ મારીને શેરડી નીચે રાખ્યો તો રસ ભરાઈ ગયો. જામ સાહેબે ત્રીજો ગ્લાસ માંગ્યો. પણ માજી જ્યાં ગ્લાસ ભરવા ગયા ને, ત્યાં જામ સાહેબ ઘોડા ઉપર બેઠા બેઠા એમ વિચાર કરતા હતા કે આ વખતે મારી પ્રજા બહુ સુખી છે, મારે કરવેરો વધારવો જોઈશે. મારી પ્રજા સુખી છે, મારે કરવેરો વધારવો પડશે. અને ડોસી જ્યાં શેરડીના વાસની અંદર ગયા અને જ્યાં દાંતેડું માર્યું ને, પણ રસ નીકળો નહીં. જામ સાહેબે માજીને કીધું, માં આમ કેમ થયું? અને ત્યારે 80 વર્ષની માજીએ કીધું, આ છોકરાઓને બેહાડી દો ને તમે. હા, ચાલુ કથામાં દોડાદોડી કરશે એને નહીં પડે. હા, બધાને બેસાડી દે. રાંદલના લોટા તેડે પણ ભગવાન છોકરા ન તેડે. હા, બધાને વિનંતી, કથાની એક ધારા ચાલતી હોય એટલે હા, બે હાથ જોડી કરબત પ્રાર્થના. અને માજીએ જવાબ આપ્યો કે રાજા ભાઈ, કાં તો અમારા નગરનો રાજા રૂઠો હોય અને કાં તો ભગવાન રૂઠો હોય, બાકી આવું થાય નહીં કોઈ. એમ જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર જ્યારે પાપ વધે છે, હા, ત્યારે કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વર લઈને આવું કોઈ દી રોગ જોયો નહોતો. તમે વિચાર કરો. હા, ઠીક છે, સમય સમયનું કામ કરશે, આપણે આપણું કામ કરશું. પણ વાત એ છે કે સત્યમ પરમ ધીમય, જો બ્રાહ્મણો કૃષ્ણ પરમ ધીમય લખ્યું હોત ને, તો ભગવાનના એ વૈષ્ણવો એમ કહે કે આ ગ્રંથ અમારો છે. રામ પરમ ધીમય લખ્યું હોત તો રામ મંદિર વાળા એમ કહે કે આ ગ્રંથ અમારો છે. શિવ પરમ ધીમય લખ્યું હોત તો બ્રાહ્મણો એમ કહે કે આ ગ્રંથ અમારો છે. ગુરુ પરમ ધીમય લખ્યું હોત તો ગુરુપંથીઓ એમ કહે કે આ ગ્રંથ અમારો છે. અંબા પરમ ધીમય લખ્યું હોત તો માતાજીના અનુયાયી એમ કહે કે આ ગ્રંથ અમારો છે. પણ અહીંયા વ્યાસજીએ સત્યમ પરમ ધીમય લખ્યું, કારણ કે ભગવાનનું એક નામ છે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. ભગવાનનું એક નામ સત્યનારાયણ છે. ધર્મ પ્રોદિક્ત કેતવત પરમો નિર્મષણા સતા વેદ વાસ્ત મંત્ર વસ્તુ શિવદમ તાપત્રયો મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરેશ્વરમ સદ્યો રુદ્યવરુદ્યતેત્ર કૃતિભિ શુશ્રૂષવે તત્ક્ષણા. વેદ વ્યાસ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત પુરાણ મોક્ષ પર્યંત પણ ફળ આપનારું છે.
પરમ ધર્મનું નિરૂપણ થયું. આમાં શુદ્ધ અંતકરણમાં સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિકતા છે. પરમાત્માનું નિરૂપણ થયું કે જે ત્રિવિધ તાપોને જળ મૂળથી નાશ કરી નાખે છે. હા? આધિદેવી, આધિભૌતિક અને આધ્યાત્મિક. અને આપણી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. જે વસ્તુ નથી એની આપણને આધિ થઈ. હા, સામાન્યમાં દાખલો લઈ તો મોટર નથી એની આધિ થઈ. એટલે મોટર ગમે એવી કરીને હપ્તે કરીને ફાઇનાન્સમાં લઈને એ મોટર લીધી એટલે થઈ વ્યાધિ. જેના લીધા હોય એના દેવા તો પડે ને પાછળ. હા, હવે એ જ મોટર લઈ આપણે રાજકોટ ગયા હોય અને ઘરે કીધું હોય કે 9 વાગે આવી જઈશું, 9 ના 9:30 વાગે ઘરના કરે ઉપાધિ. આધિ, વ્યાધિ, ઉપાધિ આપણી આ છે. પણ આ તો આધિ ભૌતિક, આધ્યાત્મિક ત્રણેય તાપનો નાશ કરનાર કોઈ હોય તો એ સ્વયં પરમાત્મા છે. પાછું આ કથા કેવી છે કે નિગમ કલ્પ તરો ગલિતમ ફલમ સુખમુગ તો સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલય મૂરહો રસી ભાવુકા. આ કથા છે એનો રસ કોણ છે, ચાખનાર કોણ છે? તો કે સુખ. સુખ એટલે પોપટ. સંસ્કૃતમાં પોપટને સુખ કહેવાય. અને કેરી ક્યારે મીઠી લાગે? કે જે પોપટે ચાંચ મારી હોય ને એ કેરી મીઠી લાગે. તો સુખદેવજી રૂપી આ રસ છે અને સુખદેવજીના મુખેથી આ રસ ઝરે છે તો એ કેવો મીઠો લાગે. અને આમે વૈષ્ણવ કહે ને, આંબો અખંડ ભુવન માંથી ઉતરો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. વ્રજભૂમિમાં આંબાનો વાસ, સખીએ આંબો રોપ્યો. આંબે જસોદાજીએ જડ સિંચ્યા. નંદ ગોપ આંબાના રખેવાડ, સખી રે આંબો રોપ્યો. આંબો રોપ્યો. કેરી છે એનો રસ કાઢીને પણ તમે ખાઈ શકો, એને ઘોરીને પણ ખાઈ શકો છો. સુખદેવજી રૂપી એ મુખને પોતાના મુખથી જે અમૃત રસ ઝરે છે એ વારંવાર મુહુર એટલે વારંવાર જ્યારે જ્યારે સમય જડે ત્યારે ભગવાનની કથા સાંભળવી. એક ઘડી આધી મેં પુણ્યા. 24 કલાકમાંથી 12 કલાકનો સમય છે, 12 કલાકમાંથી 6 કલાકનો સમય છે, 6 કલાકમાંથી 3 કલાકનો સમય છે, 3 કલાકમાંથી 1.5 કલાકનો સમય છે, 1.25 કલાકનો સમય છે. એક નિમિષ માત્રનો સમય છે, પણ એક વખત ભગવાનનું નામ તમે લઈ લો. એક ધારા 10 મિનિટ આપણે ક્યારે બેઠાઈશું ભગવાન સામે? ઘરની અંદર આપણે બેઠા હોય, આરતી કરતા હોય, અગરબત્તી કરતા હોય, દીવા કરતા હોય, ભગવાનની સાથે એક 10 મિનિટ ખાલી તમે એની સાથે 24 કલાકમાંથી તમને જેટલો સમય જડે એટલો સમય પરમાત્માની પાછળ આપ વિતાવો છો. નેમિ ક્ષેત્રે ઋષય શોનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. તો એકદા તો મુનય પ્રાતહૂતાગ્રય સત્કૃતમ સુતમાસીનમ પ્રપુચ્છો હૃદમાદરા. એક વખત ભગવાન વિષ્ણુના અને દેવતાઓના પુણ્યમય ક્ષેત્રો એટલે કે નૈમિષારણ્યની અંદર
સોનક ઋષિઓ ભગવતની પ્રાપ્તિ કરવા માટે હજારો વર્ષો સુધી ચાલે એવા યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા. અને એ ઋષિઓ પ્રાતઃકાળે અગ્નિહોત્ર નિત્યકર્મ પરવાડી સૂતજીને આસન આપ્યું છે અને 6 પ્રશ્ન કર્યા છે. આપણા આખા ભારત દેશની અંદર 11 અરણ્ય છે. અરણ્ય એટલે જંગલ. હા, નૈમિષારણ્ય છે, ચંપારણ્ય છે, દંડકારણ્ય છે, બદ્રિકારણ્ય છે, અર્બુદારણ્ય છે. આવા 11 અરણ્યો બતાવ્યા છે. સૂતજીને ઊંચા આસન ઉપર બેસાડી ગુરુ પદ આપ્યું છે અને 6 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે માનવનું કલ્યાણ શેમાં છે? બીજો પ્રશ્ન એ છે કે કલ્યાણનું સરળ સાધન શું છે? ત્રીજો પ્રશ્ન એ છે કે ભગવાન વસુદેવને ત્યાં શા માટે પ્રગટ્યા? ચોથો પ્રશ્ન ભગવાનની ચરિત્રની લીલાઓ કઈ કઈ? પાંચમો પ્રશ્ન તેમના અવતાર કેટલા અને ક્યાં ક્યાં? અને છઠ્ઠો પ્રશ્ન છે કે ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોને શરણે ગયો છે? આ જે પ્રશ્ન કર્યા છે એ માત્ર ને માત્ર તમારા અને મારા હિત માટેના પ્રશ્ન કર્યા છે. સુતવાચ, કથા તો ચાલુ કરી દીધી. અને એ સમયે સૂતજીને યાદ આવ્યું કે અરે મેં મંગલાચરણ તો કર્યું નથી. અને એ સમયે સૂતજીએ મંગલાચરણ કર્યું છે. યમ પ્રભજંતમનુપેતમપેત કૃત્યમ વેપાયનો વિરહકાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો સ્તં સર્વભૂતહૃદય મુનિમાનતોસ્મિ. સુખદેવજીને નમસ્કાર કર્યા. બીજા નમસ્કાર વ્યાસને કર્યા છે. યસ્વાનુભાવ અખિલમ શુતસારમેકમ મધ્યાદપી મતીશા સંસારિણા કરુણયા પુરાણ ગુહ્યમ ત્વં વ્યાસ સૂનુમુપયામિ ગુરુમ મુનિના. અને ત્રીજા નમસ્કાર કર્યા છે માં સરસ્વતીને. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. સુખદેવજીને નમસ્કાર કર્યા છે, વ્યાસને નમસ્કાર કર્યા છે અને માં સરસ્વતીને નમસ્કાર કર્યા છે. હરિદ્વારથી આગળ તમે જાઓ એટલે વ્યાસ ગુફા છે. માના નામનું ગામ આવ્યું છે. ત્યાં સમ્યક વ્યાસ આશ્રમ છે. અને એ વ્યાસીના આશ્રમની અંદર આ ભાગવતની આખી ગાથા લખાયેલી છે. ભગવાનના અવતાર કેટલા? તો કે 24 અવતાર છે. સનકાદિક, વરા અવતાર, નારદ, નર નારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, વૃષભદેવ, પૃથુ, મત્સ્ય, કૂર્મ, ધન્વંતરી, મોહિની, નૃસિંહ, વામન, પરશુરામ, વ્યાસ, રામચંદ્ર, બલદેવ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આ ભગવાનના 24 અવતાર છે. અને બે અવતાર છે એ અંશા અવતાર છે. એ પેલો છે એ હંસ અવતાર અને બીજો છે હયગ્રીવ અવતાર. હયગ્રીવ નામના રાક્ષસને માર્યો છે એટલે એનું નામ હયગ્રીવ ભગવાન પડ્યું છે. ભગવાનનું વિરાટ સ્વરૂપ જોવો ને તો એની અંદર એક ભગવાનનું સ્વરૂપ મુખ છે એ ઘોડા જેવું છે. એને ભગવાન હયગ્રીવ કહે છે. બોલે શ્રી હયગ્રીવ ભગવાન કી જય. ભગવાનના 24 અવતાર છે. અને શૌનકજી કહે છે સૂત સૂત મહાભાગ વદતો નો વદતાવરમ કથા ભાગવતીમ પુણ્યા યદા ભગવાન શુકઃ કસ્મિન
શરીરે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના कुतसन्नोदितः कृष्ण कृतवान् संहिता मुनिः। હે મહારાજ, તે કથા કયા યુગમાં અને કયા સ્થળે અને શા કારણે થઈ હતી? મુનીશ્વર શ્રી કૃષ્ણદેવ પાયે કોની પ્રેરણાથી પરમહંસોનું સંહિતાનું નિર્માણ કર્યું છે અને તેમના પુત્ર સુખદેવજી મહારાજને આ ભાગવત ભણાવ્યું છે. વ્યાસીએ 17 પુરાણ લખ્યા છે. 6 શાસ્ત્રો, 4 વેદ અને 17 પુરાણ છે. 17મું પુરાણ છે એ મહાભારત છે. 1,00,000 શ્લોકનું છે. દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતયે યુગ પર્યયવે જાત પરાસાર યોગી વાસવ્યા કલયા હરે. શુદ્ધજી કહે છે કે આ સંસારના 4 યુગો પૈકી ત્રીજા દ્વાપરમાં મહર્ષિ પરાશર થકી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી કલા અવતાર એટલે કે વ્યાસનો જન્મ થયો છે. 4 વેદ છે એના 4 વેદના ભાગ કર્યા છે. ઋગ્વેદ છે એ પેલ ઋષિને ભણાવ્યો, સામવેદ છે એ જૈમિની ઋષિને ભણાવ્યો, યજુર્વેદ છે એ વૈશંપાયન મુનિને ભણાવ્યો, અથર્વવેદ છે એ સુમત મુનિને ભણાવ્યો અને સુતજી કહે છે કે ઇતિહાસો અને પુરાણોના સ્નાતક એટલે કે મારા પિતા રોમહર્ષણ હતા. વેદ છે એનો કોઈ રાઇટર નથી. તમે અને હું શ્વાસ લઈ છી એ ભગવાનના એ નારાયણના શ્વાસમાંથી આ વેદ ઉત્પન્ન થયો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદને તમે જેમ તેમ ભણી ન શકો. વેદના મંત્ર હોય એ સંગીતમાં ન ભણી શકો. હા, સામવેદનો મંત્ર હોય તો એ તમે સંગીતમાં ભણી શકો, પણ બીજા વેદ છે એને તમે જેમ તેમ ભણી ન શકો. કારણ કે વેદ સાક્ષાત નારાયણ. વેદની એટલી તાકાત છે કે એક ચોખાનો દાણો લઈ અને કોકના ફોટા ઉપર મારો ને એટલે એની માથે ઈંટ પડે. એક ચોખાનો દાણો લઈ, એક રાઈનો દાણો લઈ અને કોકના ફોટા ઉપર મારો ને એટલે એની માથે ઈંટ પડે. વેદની આટલી તાકાત છે. ગાયત્રી મંત્ર ત્રેતામાં, દ્વાપરમાં, સતયુગમાં અને કલયુગમાં એ 24 અક્ષરનો જ હતો, કારણ કે વેદ છે. વેદને કોઈ ફેરફાર ન થઈ શકે. તમે ગાયત્રી મંત્ર બોલતા હોય તો તમારા બાજુવાળાને ખબર ન પડવી જોઈએ કે આ ગાયત્રી મંત્રનો જપ કરે છે. હોઠે ફફડવા ન જોઈએ. આપણે ઘરમાં કેસેટ ચડાવી દઈએ છીએ કે વાતાવરણ સારું થાય, સારું ન થાય બગડે. દુર્ગા સપ્તશતી ચંડીપાઠમાં મંત્ર છે ભાર્યામ રક્ષતુ ભેરવી. એનો અર્થ એ થાય કે હે ભદ્રકાળી મારી પત્નીની રક્ષા કરજો. પણ રની જગ્યાએ ભ બોલાઈ જાય તો ભાર્યામ ભક્ષતુ ભેરવી, હે ભદ્રકાળી મારી બાયડીને ભરખી જાઓ. હા, એક રસવાઈ દીર્ઘાની ભૂલ થઈ જાય ને એટલે તમારું કર્મનું ફળ બદલી જાય. પછી આપણે એમ કહીએ કે ભાઈ કેટલું કર્યું કાંઈ ફળ નથી મળતું. તો પેલા વેલા તો મંત્ર શુદ્ધિ જોઈ, ક્રિયા શુદ્ધિ જોઈ, દ્રવ્ય શુદ્ધિ જોઈ, ચિત્ત શુદ્ધિ હોય. હા, આસન સિદ્ધિ જોઈ. કોઈ પણ પૂજા કરવા બેહો, કદાચ ઘરે દીવાબત્તી કરવા બેહો ને તો એ આસન વિના તમારી પૂજા એ સ્વીકારતા નથી દેવતાઓ. તમારા આસન ઉપર બેસો, પૂજા કરો અને પૂજા કરીને ઊભા થાવ ને તો પેલા એ થોડુંક એક ચમચી, એક ટીપું પાણી રેડી, એ પાણીમાં આંગળી બોલી અને અહીંયા તિલક કરી તમારા આસનને પગે લાગી અને પછી ઊભું થવું. કારણ કે જો તમે આસનને પગે લાગ્યા વિના ઊભા થઈ જાઓ તો દેવતાઓ તરત જ તમારું પુણ્ય લઈ લે છે. હા, દેવતાઓ તરત જ ઊભા હોય તમારું પુણ્ય લેવા માટે થઈને. એટલે આસનને નમસ્કાર કર્યા વિના ક્યારે પૂજામાંથી ઊભું થવાય નહીં. અને ટુવાલ પહેરીને તો હાવ આમ ન કરાય. ઘણી જગ્યાએ તમે જુઓ ને
ટુવાલ પહેરીને આમાં આમાં. અરે ભાઈ દેવતા, એક સરસ મજાનું ધોતિયું લઈ લે. અત્યારે તો ધોતિયું પહેરતા નથી આવડતું, સીવેલું આવે છે. હા, પણ ક્યારેય ટુવાલ પહેરી અને ક્યારેય ભગવાનની પૂજા ન કરે. હા, માતાઓને સોળે શણગાર સજી અને ભગવાન ઠાકોરજીની સેવા કરવી. હા, આને એનો કયો કાંઈ નહીં, કેવી લાગુ છું ઓલાને કહેજો. હા, ઠાકોરજી સામે ઉભી રહીને આમ કહેવાય કેવી લાગુ છું. હા, તો મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર વિંદ, मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मैं गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद, ओ वल्लभ के चरणार विंद, विठल के चरणार विंद मैं जाऊं रे बलिहार, श्री वल्लभ के चरणारविंद. કારણ કે માતાજીની પૂજા કરવી હોય, ઠાકોરજીની પૂજા કરવી હોય, રામની પૂજા કરવી હોય તો સોળે શણગાર સજી અને ભગવાનની પૂજામાં બેસવું. હા, ભાઈઓએ ધોતી પહેરવી, જબો પહેરવો. આજ મને સરસ મજાનો ગમ્યું, બધા એક હરખા જબા પહેર્યા છે, સરસ મજાના લાગે. હા, એમ લાગવું જોઈએ કે મારે ત્યાં ભગવાન આવ્યો છે, મારે ત્યાં ઠાકોર આવ્યો છે. હા, રૂક્ષ્મણીઓમાં સાફા બાફા બાંધજો. દીકરાના લગ્નમાં બહુ બાંધ્યા. હા, મારા ઠાકોરના લગ્ન છે અને આપણે લગ્ન ધામધૂમથી કરવા છો. આમ જેવી જેવી રીતે લઈ. હા, મોરે જાજે એ ઉગમણે દેશ, એ મોરે જાજે આગમણે દે, એવા વળતા એ જાજો રે બે માજને, એ માંડવે મોરા, એ કંકુ છાટી, એ ગંગોતરી મોકલી, એ કેસર છાટી, કંકો એ તરી મોકલી, એમાં લખજો કાંઈ કૃષ્ણજી ના નામ, માણેક સ્તંભ રોપિયો. સરસ મજાના આપણે ભગવાનના લગ્ન કરવાના છે. આપણો એવો અવસર ક્યાંથી આવે કે દીકરા દીકરીના લગ્ન તો કરીએ, પણ જગતનો બાપ જગદીશ્વર દ્વારિકાના નાથની આપણે જાણ જોડી અને રૂક્ષ્મણી સાક્ષાત એ લક્ષ્મીનું પ્રતીક છે, એનું આપણે કન્યાદાન ટીલાળા પરિવાર દેવાના છે. એવા ભાઈ ક્યાંથી મારા બાપ. હા, ચાર વિભાગ છે વેદના, એટલે વેદને જેમ તેમ ભણાય નહીં. વાત એ હતી. છઠ્ઠા સ્કંદની અંદર કથા આવશે. ત્વષ્ટા ઋષિ યજ્ઞ કર્યો ઇન્દ્રને મારવા માટે થઈને. માગું તું ઇન્દ્રને મારવા માટે થઈને દીકરો, અને મગાઈ ગયું ઇન્દ્ર થી મરે એવો દીકરો. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ સ્વાહા. એક રસવાય દીર્ઘાયની મીંડાની ભૂલ થઈ જાય એટલે આપણું કર્મનું ફળ બદલી જાય. નવમા સ્કંદમાં કથા આવશે કે મનુ મહારાજને જોતો તો દીકરો, પણ મનુ મહારાજના પત્નીએ કીધું બ્રાહ્મણોને કે મારે દીકરી થાય ને એવા આશીર્વાદ આપો. એટલે બ્રાહ્મણોએ તરત જ સંકલ્પ ફેરવી નાખ્યો. માગવાનો હતો દીકરો, આવી ગઈ દીકરી. અને ભગવાન તો દેવા જ બેઠો છું. તમે જેવું માગો એવું જ પરમાત્મા દેવા બેઠો છે. હા, વ્યાસજી મુનિએ 17 પુરાણ બનાવ્યા અને 17મું પુરાણ છે મહાભારત છે. 1 લાખ શ્લોકનું છે, પણ ક્યાંય મનને શાંતિ નથી. આંખ બંધ કરી પોતાના આશ્રમમાં બેઠા છે.
અને જે કાંઈ કલયુગના દર્શન થાય કે આગળ શું થશે, આગળ શું થશે, અને જે કાંઈ દ્રશ્યો જોયા છે એ બધું જ અત્યારે થઈ રહ્યું છે. અને આ બાજુ હાથમાં 700ની વીણા, મુખમાં હરિનું નામ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. વેદ નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. મારા સંયમા ભગવત કચિદાત્મના, પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા, જિજ્ઞાસિતં સુપન્નમપી ભૂતમ કૃતવાન ભારતમ યસ્યં સર્વાર્થં પરિબ્રૂહિતં, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ. ત્યાંથી પોતાના આશ્રમમાં બેઠા છે. નારદ મુનિ આવી ગયા ખબર નથી, અને ક્ષણ માત્રમાં આંખ ખુલી ગયા તો નારદજીને જોયા છે. વ્યાસજી કહે છે કે પધારો નારદજી પધારો. બેસાડ્યા છે, નમસ્કાર કર્યા છે. વ્યાસજી કહે છે કે મહારાજ 17 પુરાણો બનાવ્યા, 4 વેદ બનાવ્યા છે, 6 ઉપનિષદો બનાવ્યા, છતાંય મારા મનને શાંતિ નથી મળતી. અને આપ તો નિરંતર નારાયણ 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 નારાયણ, તમારા મુખમાં નારાયણના નામ સિવાય બીજું કોઈ હોતું જ નથી. અને એ જ સમયે નારદ મુનિ કહે છે પ્રભુ 17 પુરાણ બનાવ્યા, 4 વેદ બનાવ્યા, 6 ઉપનિષદો બનાવ્યા, પણ તમે ક્યારેય દ્વારિકાના નાથનો ઉલ્લેખ કર્યો જ નથી. ભગવાનનો સાચો વૈષ્ણવ એ છે, ભગવાનનો સાચો ભક્ત એ છે કે ભગવાનની ઠાકોરની એક દિવસ સેવા ન થઈ હોય અને તમારી આંખમાં આંસુ આવે કે આજ મારા ઠાકોરની સેવા નથી થઈ, એ જ ભગવાનનો સાચો ભક્ત છે. હા, ભગવાનનો સાચો વૈષ્ણવ કોણ? હવેલીએ જાય, કંઠી પહેરીએ, ઠાકોરજીને માનીએ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને રે. ભગવાનનો સાચો વૈષ્ણવ એ છે કે બીજાનું દુઃખ જોઈ અને પોતાના મનમાં દુઃખ થાય ને, એ જ ભગવાનનો સાચો વૈષ્ણવ છે. હા, ભગવાનનો ભક્ત કોણ છે?
કે બીજાનું દુઃખ જોઈ અને પોતાના મનમાં દુઃખ થાય, અરે રે આ દુઃખી છે, એ જ ભગવાનનો સાચો ભક્ત છે. હા? અને ભગવાનને કઈ આપવાની જરૂર નથી. હા? ભગવાન તમારો પ્રસાદ, ભગવાન તમારા માતાજી તમારું શ્રીફળ પૂરા તમારા ચોખા ખાવાના છે. એ તો ભાવનો ભીખો છે. તન की जाने मन की जाने जाने चित्त की चोरी, उससे क्या छुपाना जिसके हाथ में जीवन मरण की डोरी. ભગવાનને બધી ખબર છે કે આ જીવને શું જોઈ છે, પણ આપણી જરૂરિયાત એવી છે કે પૂરી નથી થતી. હા? ધીરુભાઈ અંબાણી હોય તો ભલે, ટાટા બિરલા હોય તો ભલે, સામાન્ય રેકડી હલાવતો હોય તો ભલે, જરૂરિયાત કોઈની પૂરી નથી થવાની. હા? પણ એક છે કે બધાને પોતાના ભાગ્ય પ્રમાણે અને પોતાની લાયકાત છે ને એટલું ભગવાને આપ્યું છે. હા? ભગવાને પોતાની એ સૌની લાયકાત પ્રમાણે ઈશ્વરે બધાને આપ્યું છે. હા? મેં જે માંગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. એ મન નિજ મંદિરમાં સ્થાપ્યું રે, ઓ શ્રીનિવાસ. ઉપકાર તમારા વારી રે, હે શ્રીજી બાબા. કેટલા ઉપકાર ભગવાનના. ક્યારેક વાવાઝોડું આવે, ક્યારેક વંટોળિયું આવે, ક્યારેક ભૂકંપ આવે, ક્યારેક સુનામી આવે, ક્યારેક કોરોના આવે, પણ આપણને બચાવી લે. કેટલા ઉપકાર છે. હા? બેવ લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. બેવ લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. શું રે હું હંભાળું રે, હે શ્રીનિવાસા. ઉપકાર તમારા વારી રે, હે શ્રીજી બાબા. માણસ ભગવાનને કહે છે કે હે ભગવાન, મારા સુખની અંદર તમે ને હું હાઈડે હતા, અને જેવું મને દુઃખ આવ્યું એટલે તરત જ તમે અમને છોડીને વયા ગયા. સુખમાં તમારા ને મારા 4 પગલા દેખાતા હતા, પણ દુઃખમાં તો મને મારા 2 પગલા દેખાતા હતા. ભગવાને એક થપાટ મારી કે જીવ, સુખમાં 4 પગલા હતા, 2 તારા ને 2 મારા, પણ દુઃખમાં 2 પગલા દેખાતા હતા ને એ મારા હતા. મેં તને તેડી લીધો એટલે તારું દુઃખ ક્યાં ગયું ને એ ખબર ન પડી ભાઈ. હા? ભગવાન તેડી લે આપણને. ગમે એવું દુઃખ આવે, ઈશ્વર તો કરુણાનો સાગર છે, દયાનો સાગર છે, એ તેડી લે આપણને. હા? નારદજીને કહે છે કે પ્રભુ, આટલું કહ્યું છતાંય મનને શાંતિ નથી, અને તમારા જીવનની અંદર બસ નારાયણ 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 છે. ગોપાલ નિહારે નિહારે, तुमरे बिन हमरा कौन नहीं, ओ पालन हारे निर्गुण ओ न्यारे. तुमरे बिन हमरा कौन नहीं, हमरी उलझन सुलझाओ भगवन. तुमरे बिन हमरा कौन नहीं, तुमरे बिन हमरा कौन नहीं. મેં કીધું ને કે રામ સમજાઈ જાય, માતાજી સમજાઈ જાય, શિવ સમજાઈ જાય, પણ કૃષ્ણ સમજવું બહુ અટપટો છે.
હા, રામ ઊભા હોય ને તો સીધા ઊભા છે, પણ કૃષ્ણ ઊભા હોય ને તો 3 જગ્યાએ વળાક મારીને ઊભા છે. હા, જોઈ લો. હા, રામ બોલવું સરળ રામ, શિવ બોલવું સરળ શિવ, પણ કૃષ્ણ બોલવું હોય ને તો દાંતને જીભે ફટકારવી પડે કૃષ્ણ, ત્યારે અંદરથી જોર પડે ત્યારે કૃષ્ણ થાય. હા, કૃષ્ણને સમજવો બહુ અટપટો છે. આપણી વિચારધારા, આપણી બુદ્ધિ, આપણી ક્ષમતા જ્યાં પૂરી થાય ને ત્યાં ઈ ઊભો હોય. હા, નારદ મુનિ કહે છે કે હે વ્યાસી, મને એમને એમ કાંઈ મળ્યું નથી. હા, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે થઈ અને પુરુષાર્થ કરવો એ જરૂરી છે. અને પુરુષાર્થ કરે ને એટલે તમારું ભાગ્ય પણ તમારી પાસે નમી પડે છે. પુરુષાર્થ તો કરવો પડે. જંગલનો રાજા સિંહ છે. જો સિંહ ગુફામાં બેઠું હોય તો હરણા ઉડી ઉડીને એને મોઢામાં ન આવે. હા, એને બહાર જવું પડે છે. કદાચ સારા પત્ની હોય, હા, તો એ સરસ મજાની ગરમા ગરમ રોટલી ખવડાવે, બનાવે છે. એનાથી કદાચ સારા હોય એક સ્ટેપ, તો એ શાકમાં આમ રોટલીના બટકું બોરી અને મોઢામાં દઈ દે. પણ પછી ચાવવું તો આપણે પડે ને, એ થોડું ચાવે. એમ જ્યાં સુધી તમારો પુરુષાર્થ સાર્થક નથી થતો ત્યાં સુધી તમારું કોઈ પણ કર્મ છે એ સાર્થક નથી થતું. નારદ મુનિ પોતાના પૂર્વજન્મની કથા કહે છે. નરમાંથી નારાયણ થવાય છે. હા, પણ એના માટે થઈ અને કંઈક છોડવું પડે છે. પામવા માટે કંઈક છોડવું પડે છે. એ પૂર્વજન્મની કથા નારદજી કહે છે કે મારું નામ હરિદાસ હતું. હું એક દાસી પુત્ર હતો. મારી માં રાજાના મહેલની અંદર કામકાજ કરવા જાય અને હું મારું ઘર સંભાળીને બેસું. સમય પસાર થતા થતા એક વખત મારે ત્યાં ચતુર્માસ ગાળવા માટે સંતો આવ્યા છે. મારી માને રાજાના એ રાજમહેલની અંદર કામકાજ કરવા જવું પડતું, એટલે મારી માએ મને જવાબદારી સંતોની સોંપી છે. બેટા, સંતોની સેવા કરજો. પૂજાની અંદર કંઈ પણ વસ્તુ ઘટતી હોય, સામગ્રી ઘટતી હોય તો આપ સંતોની એ પૂજાની સામગ્રી પરિપૂર્ણ કરજો. બેટા, સંતો જમી લે ત્યાર પછી ભોજન કરવું. સમય વીતવા લાગ્યો છે અને એવામાં એક વખતનો સમય છે. આજ સંતોએ પરીક્ષા કરી છે. મધ્યાહનનો સમય થઈ ગયો છે, સૂર્ય મધ્યાહનનો છે, પણ સંતો પોતાની પૂજામાં પરવાયડા નથી. આ બાજુ હરિદાસને ભૂખ લાગી છે. નાનો એવો 5 વર્ષનો હરિદાસ છે, ભૂખ લાગી છે. પણ માએ કીધું હતું કે જ્યાં સુધી સંતો જમે નહીં ત્યાં સુધી ભોજન કરાય નહીં. આપણે ત્યાં બ્રાહ્મણો, સગાવાલા, ગુરુદેવ, અતિથિને જમવાનું કીધું હોય અને આપણે પેલા ઢાકો ઢુંબો કરીને બેસી જાય તો નિયમ તો એવો છે કે તમારે ત્યાં બ્રાહ્મણો હોય, કોઈ તમારા સગાવાલા, ઈષ્ટ મિત્રો, ગુરુ, બ્રાહ્મણ, સાધુ આ બધા જમવા પધારે ને તો રસોઈ કોઈ દી ચખાતી પણ નથી. આ તો સંભારાથી લઈને ઠેઠ લગી પૂકી જાય. આપણે એમ કે હેઠું કર્યું, ના ના, મારી તો સબરી ભક્તિ. સબરી નહીં, તારી ગોબરી ભક્તિ છે. હા, રોજ ભગવાનને થાળ ધરવો, કારણ કે ભગવાનને થાળ ધર્યા વિના જે ભોજન કરે છે ને એ ભોજન નહીં, એ પોતાનું પાપ જમે છે. અરે ભાઈ બહેન, કદાચ રોટલી અને છાશ ધરી હશે ને ભગવાનને કે ભગવાન
તારું દીધેલું તુજને અર્પણ કરું છું. હે ઠાકોર, આજે રોટલી ને છાશ છે, બીજે દિવસે શાકની વ્યવસ્થા મારો બાપ દ્વારિકાનો નાથ કરશે તમારી. હા, શાક રોટલી ને છાશ ધરશો. હે પ્રભુ, તારું દીધેલું તુજને અર્પણ. એ ત્રીજા દિવસે એ દાળ ભાતની વ્યવસ્થા ઈ કરશે. હા, પણ ભગવાનને ધૈર્યા વિનાનું ક્યારેય ભોજન કરવું જ નહીં. હરિદાસ આજ સંતોને કહેવા લાગ્યા, બાપજી ભોજન કરવા બેસી જાઓ. અને સંતો ભોજન કરવા બેઠા છે. પતરાવડા આજ પીરસાણા છે. હરિદાસ બધું પીરસે છે. હા, પણ આજે સંતોએ આજ હરિદાસ સામુ એક દ્રષ્ટિ કરી છે. આજે અન્ન ભોજન કરવા લાગ્યા. ધીમે 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 એક સંત છે, એને પોતાના પતરાવડામાં થોડું અમતું હેઠું અન્ન રાખ્યું છે. અને એ હરિદાસે પોતાના મુખમાં મીઠું છે. મને લાગા મેરો યાર ફકીરી મેં. જ્યાં આજે સંતનું હેઠું અન્ન ખાધું અને હરિદાસનું મન આ સંતોમાં લાગ્યું છે. 1 થી 5 વર્ષના બાળકનું હેઠું ખાવું એ પાપ નથી. હા, પણ પત્નીએ પતિનું હેઠું ખાવું એ મોટું પાપ છે. હા, એક થાળીમાં જમાય નહીં. એક થાળીમાં જમાય નહીં પતિ પત્નીને. હા, આ તો અમારો પ્રેમ એવો છે. પ્રેમ નહીં, એ પાપ લાગે. હા, બધા ઠામ ઉટકવાના તો આળસુડા હોય ને આપણે. હા, આપણે હિન્દુમાં 2 પીર છે, એક રામદેવ પીર ને એક આળસુના પીર. હા, હું તો નહોતી 2 હોય, પછી 1 થાળી લે, 2 વાટકા લે એટલે પૂરું. કોઈ દિવસ એક થાળીમાં જમાય નહીં. એ શાસ્ત્રની વિરુદ્ધ છે. પત્નીએ ક્યારેય પતિનું હેઠું ન ખવાય. 1 થી 5 વર્ષનું બાળક હોય એનું હેઠું ખાવ તો એ તમને પાપ ન લાગે, એનું પુણ્ય આપે તમને મળે. અને હરિદાસનું મન લાગ્યું છે આ સંતોની અંદર. ધીમે 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 સમય વીતવા લાગ્યો છે. આ બાજુ ચતુર્માસ પરિપૂર્ણ થયા. સંતો કહે છે કે હે હરિદાસ, હવે અમે રજા લઈએ, અમે અમારા સ્થાન તરફ જઈએ છીએ. હરિદાસ કહેવા લાગ્યા, બાપજી કઈ બાજુ? તો કે મધુવનની અંદર. મધુવન એટલે વૃંદાવન છે, યમુનાજી છે. તમારે ભક્તિ જોતી હોય તો યમુના કિનારે જવું પડે, પણ મુક્તિ જોતી હોય તો ગંગા કિનારે જવું પડે. હા, ગંગાજી હરિદ્વાર કેટલા ગયા છો? હરિદ્વાર કેટલા જણા ગયા છો? હાથ તો ઊંચો કરો. અમારે આ કિલાલા પરિવારને કહેવાનું પાછું બીજું હરિદ્વારનું આયોજન છે એટલા માટે આવું છે. કેટલા જણાને? બધાયને? ઓહો, તો આખી એક સ્પેશિયલ ટ્રેન કરવી પડશે. હા, ઠીક છે. ભગવાનની ઠાકોરજીની કૃપા છે, મા બાપના આશીર્વાદ. હમણાં જ હજી કથા પરિપૂર્ણ કરીને આવ્યો. એ મારી હરિદ્વારની અંદર 46મી કથા હતી. હા, અને આ કિલાળા પરિવારની કથાનો આંકડો છે 141મી કથા. 2006 થી લઈ અને 2023માં 141 કથા કરી. એમાં 46 કથા મેં હરિદ્વારની અંદર કરી. એમાં 30 કથા એવી રીતે કરી છે, આ વ્યાસપીઠ છે, આ શ્રોતા છે, પાછળ ગંગાજી છે. 30 કથા આવી કરી. 7મા મહિનામાં હરિદ્વાર છે, ફરી પાછું 9મા મહિનામાં હરિદ્વાર છે. અહીંથી પૂરી કરી કથા. 14/4થી મારી કથા જુનાગઢની અંદર છે, બ્રાહ્મણ પરિવારની અંદર. ત્યારબાદ 28/5થી મારી કથા ગોંડલ મુકામે પ્રજાપતિ સમાજની અંદર છે કથા. આપ બધાને ભાવભર્યું આમંત્રણ છે, બધા કથાની અંદર પધારજો. હરિદાસ કહે છે કે બાપજી આપ મને સાથે લઈ જાઓ. સંતો કહે છે કે ના, કારણ કે તમારી ઉપર જવાબદારી છે, તમારી માની જવાબદારી છે. જ્યાં સુધી તમારા મા જીવે છે ત્યાં સુધી તમે અમારી સાથે ન આવી શકો. પણ હા, ચોક્કસપણે હું તમને વચન આપું છું
કે તમારી માતાના ગયા બાદ તમે મધુવનમાં આવજો, અમે ત્યાં તમને મળશું. સમય પસાર થતા થતા એક વખત એ હરિદાસના માતાશ્રી ગૌશાળાની અંદર ગૌ દોહન કરવા ગયા. સર્પની પૂંછડી ઉપર પગ આવ્યો છે, સર્પે દંશ માર્યો છે અને હરિદાસના માતા મૃત્યુ પામ્યા છે. માતાની બધી જ ક્રિયાઓ પરિપૂર્ણ કરી છે. હરિદાસ આવ્યા છે મધુવનની અંદર, સંતો આવ્યા છે, સંતોને મળ્યા છે. સ્નાન કરી અને સંતોએ મંત્ર દીધો છે 12 અક્ષરનો. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. જે આપણે સ્થાપન કર્યા છે જેમના ઘરે, એ સ્થાપનના દર્શન કરજો. એમાં મુખ્ય જે પ્રધાન છે એ 5 કલશ વાળું આપણે સ્થાપન કર્યું છે. એ ભગવાનના 5 વિગ્રહો છે: પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, વાસુદેવ અને વચ્ચે સાક્ષાત લક્ષ્મી અને નારાયણ છે. એ ભગવાનના 5 વિગ્રહ છે. અને હરિદાસ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરે છે. બરાબર સમય પાક્યો છે, પણ જ્યાં સુધી ઈશ્વર એમ ન કહે કે આની ભક્તિ પરિપક્વ ન થઈ ત્યાં સુધી આપણો હાથ ઈશ્વર પણ ચાલતો નથી. હરિદાસ ઓમ નમો ભગવતે વાસુદેવના જપ કરીને એ સમયે આકાશવાણી થઈ ગઈ, હે હરિદાસ, આ જન્મમાં તમે મને પ્રાપ્ત નહીં કરી શકો, પણ આના પછીનો બીજો જન્મ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થશે અને બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે તમારું અવતાર થશે અને તમારું નામ નારદ પડશે. હરિદાસનો આખે જન્માનોત્તરો છે એ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો થયો. બીજો જન્મ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીના 10 માનસ પુત્ર છે અને એ માનસ પુત્રમાંથી એક છે એ નારદજી છે. અને નારદજીના મુખે બસ નારાયણ 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 છે. સાસો કી માલા में सिंधु में सासों की माला पे सिमरूं मैं कृष्ण का नाम. अपने मन की मैं जानूं और पी के मन की श्याम. अपने मन की मैं जानूं और पी के मन की श्याम. सांसों की माला में सिमरूं मैं कृष्ण नाम. सांसों की माला में सिमरूं मैं कृष्ण का नाम. નારદ મુનિ આજ વ્યાસજીને કહે છે, મહારાજ, જન્મો જન્માંતરનું પુણ્ય ભેગું થયું ત્યારે મને આ નારદ નામ આપ્યું છે અને આ વીણા મારા હાથમાં આપી છે. અને તમે સામાન્ય નથી કોઈ. પૂર્વે બ્રહ્માજીના એ ચતુશ્લોકી ભાગવત કહ્યું હતું. આજે ભાગવતનો એ ચતુશ્લોકી 4 શ્લોકનું ઉચ્ચારણ કર્યું છે. અને એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક, 335 અધ્યાય, 12 સ્કંદ અને 75 લાખ અક્ષરનું આ ભાગવત છે. કિરાણા પરિવારની આ કથાનો આજ પ્રથમ દિવસ અહીંયા પરિપૂર્ણ થવા જઈ છે. સમય પસાર થતા થતા 1 દિવસો 2 દિવસો વીતી જશે. કાલે આપણી કથાની અંદર ભગવાન કપિલનું પ્રાગટ્ય છે. પ્રમદાળે ભગવાન નૃસિંહ પ્રાગટ્ય છે. એના દિવસે 2 તારીખે રવિવારે એટલે કે વામન જન્મ રામ જન્મ અને સાંજે
નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ભગવાનનો ગિરી ગોવર્ધન ઉત્સવ સરસ મજાનો આપણે કરશું. રૂક્ષ્મણી વિવાહ યજ્ઞ છે. આપણો આ ભાગવત સપ્તાહ એ એક જાતનું યજ્ઞ જ છે. એ યજ્ઞની અંદર કોઈ ને કોઈ તનથી, મનથી, ધનથી જે આહુતિ આપે એ ભગવાન સ્વીકાર કરે છે. નારદ મુનિ વ્યાસના આશ્રમમાંથી ગયા છે. આ બાજુ વ્યાસીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા છે. અને આ બોર ખાઈ અને આ ભાગવતની રચના કરી છે. એટલે એનું એક નામ બાદરાયણ પડ્યું છે. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક, 335 અધ્યાય, 12 સ્કંદ અને 75 લાખ અક્ષરનું ભાગવત બનાવ્યું તો છે, પણ કોઈ લખવા વાળો તો જોઈ ને. અને કોને બોલાવ્યા? તો કે ગરબા ગણેશને બોલાવ્યા. ગણપતિને કહેવા લાગ્યા કે મહારાજ, હું શ્લોક બોલું એનો તમે અર્થ કરી અને ભાગવતની રચના કરો. ગણપતિ કે એક વાત સાચી, હું અર્થ કરીને લખું તો ખરો, પણ મારી કલમ ક્યાંય અટકશે નહીં. વ્યાસી એવો એક શબ્દ, એવો એક શ્લોક મૂકી દે કે ગણપતિ વિચાર કરતા રહે. ત્યાં પોતાનું નિત્ય કર્મ પરવાડી અને વળી પાછા વ્યાસી આવી જાય. ઘમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગં ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગં ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓ ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. ઓ ગણપતિ બાપા મોરયા. બરાબર 18,000 પુરાણનું એ શાસ્ત્ર લખાણું છે. અને જૈમિની ઋષિને એ શાસ્ત્રમાંથી અમુક શ્લોકો આપ્યા છે. કારણ કે સુખદેવજી મહારાજ તો છે ને જન્મતા વેદ ચાલતા થઈ ગયા છે. અને જૈમિની ઋષિ આદિ બીજા ઋષિ મુનિઓને કહ્યું છે કે જંગલમાં જાઓ, કાષ્ટ કાપો અને કાષ્ટ કાપતા કાપતા આ ભાગવતના શ્લોકોનું તમે ગાન કરજો. અને કદાચ આ શ્લોક સાંભળી અને કોઈ તમને પૂછે તો એને તમે મારી પાસે લઈ આવજો. આ બાજુ બરાબર જૈમિની આદિ ઋષિઓ ગયા છે. જંગલની અંદર કાષ્ટ કાપતા કાપતા ભાગવતના 10મ સ્કંદના એ સરસ મજાના શ્લોકો ભણે છે. બડગાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિપ્રદવાસ કનક કપીસમ વૈજયંતિંચમાલા. વૃંદારણ્યો સ્વપદરમણો પ્રવિશ ગીત કી. ભાગવતના 10મ સ્કંદના જ્યાં શ્લોકોનું પઠન થવા લાગ્યો જૈમિની આદિ ઋષિ મુનિઓ. અને એ જ સમયે સુખદેવજી મહારાજ ગિરિગંતરા ગુફાઓમાંથી આજે પોતાનું ધ્યાન તૂટ્યું છે. અને જૈમિની ઋષિ